તારીખ 30 જૂનના દિવસે તાપી જિલ્લાનો છેલ્લો તાલુકો કુકરમુંડા ખાતે અગાઉ તારીખ 21 જૂનના દિવસે એક નજીવી બાબતે પવનકુમાર નામના આદિવાસી સમાજના યુવાનને પોલીસ વિભાગના કર્મચારીએ પોલીસ સ્ટેશનની બહાર કમ્પાઉન્ડમાં નગ્ન કરીને મારવામાં આવ્યો હતો, જેના વિરુદ્ધમાં આજે આદિવાસી સમાજ ભેગો થયો હતો। જે આદિવાસી સમાજને મારનાર કર્મચારી પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે બાબતે આજરોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, સોનગઢ તાલુકા માજી તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામિત સહિત આવેલ સામાજિક અગ્રણીઓ દ્વારા પવનકુમારને સંવિધાનની ભેટ આપી અને એક સંદેશો આપવામાં આવ્યો છે। આ દેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલ બંધારણથી ચાલે છે, ના કે કોઈની સત્તાથી ચાલે। जीतेंगे और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे। कुकरमुंडा में एक आदिवासी दीकरा ने मारवानी घटना बनी है, तेमा मारे आ पोलीस तंत्र ने चेतावनी आपी है कि तमे नवसारी जिल्लाना चीखली तालुकाना पोलीस स्टेशन में जईने पूछजो कि 2018-19 में बे पीआई, बे पीएसआई અને બે જમાદારે હાઈકોર્ટના ઓર્ડરને માનીને જેલમાં જવું પડેલું। જે ડીએમ ડીવાયએસપીએ કીધું હોય કે દીકરાએ રવિએ જાતે કપડા કાઢ્યા, અરે આદિવાસી સમાજનો દીકરો પવન છે, એ જાતે કપડા નહીં કાઢે, પણ અમે આદિવાસી સમાજવાળા પોલીસના કપડા કાઢે। आदिवासी समाज अशिक्षित है, आदिवासी समाज कोईनी भी गुलामी करतो नहीं અને ચોરી भी कदी करतो नहीं। न्यायिक तंत्र में અમે ભરોસો કરીએ છે, આ સંવિધાન में અમે ભરોસો કરીએ છે। કોર્ટ જો એમ કે પવને ચોરી કરી હોય તો અમે સ્વીકારવા તૈયાર છે, પરંતુ તમારો જમાદાર જ્યારે જજ ને ન્યાયાધીશ બને એવા જમાદારની અમને જરૂર નથી। પોલીસ સ્ટેશનમાં જે આવે છે, જે કામ કરે છે, એ બધા આદિવાસી સમાજની વિરોધી માનસિકતા વાળા। મેં એમને કહું છું, ભાઈ તમે તાત્કાલિક બદલી કરાવીને જતા રહેજો। પોલીસ સ્ટેશન કેરતા વાર નહીં લાગે। આદિવાસી સમાજના બેન દીકરાઓ પર હુમલો કરે, એમની દુકાનો, એમના ઘર તોડે, એમની સાથે અન્યાય કરે, ત્યારે મારે આ ગુજરાતના ગૃહમંત્રીને કહેવું છે, હર્ષભાઈ એક પરિપત્ર બહાર પાડો અને પોલીસ તંત્રને કહેવો કે તમે સંવિધાનનું શિક્ષણ પહેલે મેળવો। તમને ખબર નથી, તમે માત્ર અમારા બધાના ટેક્સના પૈસાથી તમારો પગાર ચૂકવતો છે, તમારો બાપ તમને પગાર નથી આપતો। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।